પછી નવી રેસીપી બનાવી. હાલો જોડાયા રહેજો. તો મિત્રો આપણે છે ને પાણી ઊનું કરીને મૂકી દીધું છે. પાણી ઊનું કરવા મૂકી દીધું હતું અને જો પાણી ઊનું થઈ ગયું છે. તો હવે આપણે પાણી ઊનું છે ને એ આપણે આ તપેલીમાં લઈ લેશું. ઊનું થઈ ગયું છે પાણી. તો જોડાયા રહેજો વિડીયોમાં. હવે આપણે મૂકવાની છે કઢાઈ. અને આપણે આમાં રાખ્યું છે તાજું ગાય માતાનું ઘી. તો આપણે ઘી પણ લઈ લેશું, કઢાઈમાં નાખી દેશું. તો જોડાયા રહેજો વિડીયોમાં. આપણે શું બનાવવાના છીએ તો તમને ખબર પડશે. ઘડીકમાં તો ઊંડું થઈ ગયું એને. આપણે બાણી ખાલી કરી નાખી છે. બધું નાખી દીધું છે આપણે તવીમાં ઘી. તો હું બનાવવાનું છે જોડાયા રહેજો. તો આપણે આમાં લઈ લીધો છે સરસ મજાનો રવાનો લોટ. તો જો ઘી પણ થઈ ગયું છે કઢાઈમાં અને આપણે લઈ લીધો છે રવો. તો હાલો આપણે બનાવવા મળીએ મસ્ત મજાની રેસીપી. તો સરસ મજાનું ઘી આવી ગયું છે. તો આપણે સરસ મજાનો રવો નાખી દેવી અને હલાવવા મળશું. વધ્યું કે ઘટ્યું? મેળ થઈ ગયું. તો મેળ થઈ રહ્યું છે ઘી. અને નાખી દીધો છે આપણે રવો કઢાઈમાં. અને હવે આપણે આમ હલાવશું એટલે બધું મિક્સિંગ થઈ જાય. ચોમાસું ચાલુ છે મિત્રો, એટલે વરસાદ આવતો હોય એટલે બધું નવું બનાવી ખાવાનું ગમે. ચોમાસામાં તો ખાસ મિત્રો કે બધું નવું ખાવાનું ગમે, ભાવે. કોકને ભૈજા ખાવા એમ થાય ને ગોટા ખાવા એમ થાય. બાર ગામ ગયા હોય તો વળી ક્યાંક લોજ દેખાણી હોય વાડમાં તો ખાતા બી. બાકી તો ઘરે તો બનાવીને ખાઈ તો થાય. અને બાર ગામ મળતું હોય વેચાતું તો પછી કાંઈ ઘરે કાંઈ બનાવાય નહીં, આળસ ચડે ને. એટલે જો આપણે આવું કાંક બનાવી છે. ઘી નાખ્યું છે અને એમાં નાખ્યો છે રવો. અને આપણે એક ધારા હલાવવામાં જ સેવી, કેમ કે તવી થઈ ગયેલી છે બળી જાય એટલે હલાવી જ રાખવાનું છે આપણે. શું કહો છો મિત્રો? જો તળિયે તો પીળો બતાય છે, કેમ કે બળી ગયું ને એટલે થોડું એટલે આપણે હલાવવા જ રાખવું પડશે, નહીંતર ભેગું થાય નહીં. તો બધા તો ગામમાં જાય ને તો બધું નવું ખાયા કરે અને ઘરે કાંઈ બનાવવાનો ટાઈમ હોય નહીં, ખર્ચી હોય નહીં, કાંઈ પૈસા હોય નહીં. તો આજે આપણે છે ને જો આવું કાંઈક બનાવ્યું છે. ઘરમાં પડ્યું હોય એ બનાવવાનું હોય મિત્રો. એટલે આપણે ઘરમાં પડ્યું હતું એટલે જો આપણે બનાવ્યું છે. હવે હજુ અડધું બન્યું છે. તાપ પણ ઓછો થાય થોડો, હમણાં ફૂલ થઈ જાય. મિત્રો છે ને તપેલામાં ઊનું પાણી લીધેલું હતું, પણ તપેલામાં કાંઈ લેવાનું નહીં એટલું બધું. એટલે જો આપણે કળશામાં ભર્યું છે ઊનું પાણી
અને હવે આપણે ઊનું પાણી નાખી દઈએ. એ થોડું નાખી દે ને એ થોડુંક નાખ. થોડું થોડું લેવાનું હોય ને પાછું ઊનું હોય એટલે. બસ જો 2 કળશા પાણી નાખ્યું છે અને હવે આપણે હલાવવા મળશું એટલે ઓહો થઈ જાય. તાપ પણ ઓછો થઈ ગયો છે. જો બધું પાણી સૂકી ગયું. નાખ. તો મિત્રો આપણે લઈ લીધી છે વાટકો ભરીને મોરસ. તો મોરસ નાખી દેવું. વાટકો ભરીને નાખી દેવું પણ લો એક વાટકો આપણે ભરીને મોરસ નાખી દીધું છે. હવે આપણે હલાવી નાખશું બધું. તો છે ને જો મોરસ ઓગળી ગઈ છે અને સરસ મજાનું મિક્સિંગ થઈ ગયું છે બધું. જુઓ બની ગયું ને બળી. જો હવે લોંદા પણ થવા માંડ્યા છે એટલે કે ઢેફા. જો આવી રીતે ઢેફું બની જાય છે એટલે બધું મિક્સિંગ થઈ ગયું કહેવાય. તો હવે આપણે ઉતારી લઈશું. મોરસ વાગડી દે. હા વાગળી દીધો. થાળી દેખાય ને તાંહળો દેખાય ને બકડ્યું દેખાય. ચકેલું દેખાય જરીક મોરસનું ડબલું દેખાય હંધું દેખાય તું તાર. હાલો તો આપણે લઈ લીધો છે તાંહડો અને હવે આપણે તાંહડામાં નમાડી લઈ લઈશું. તો હું છે બાપા. તો આપણે આમાં મૂકી દેવી અને આવી રીતે નાખી દેવી. હાલો થઈ ગયું. બત્તી કેમ બની ગઈ? બત્તી કદી આંખો ભાઈ આવે ત્યાં તો બરોબર જ છે. પછી ખબર ન પડે. હાલો જો ખાલી કરી નાખ્યું છે આપણે કઢાઈમાં અને હવે આપણે આવી રીતે કાંક કરી નાખશું. અને શું લેવું પડશે? વાટકો. વાટકાથી થાય ને. કાળો છે ઈ. તો આપણે લઈ લીધો છે સરસ મજાનો વાટકો. વાટકાથી આમ કરી નાખશું એટલે એક હરખું ગોળ ગોળ થઈ જાય આખામાં. થઈ ગયું મિત્રો એકદમ મસ્ત. આમ વાટકો પછી પાછો ફેરવી નાખવાનો. તો હવે આપણે આને મૂકી દઈશું વાટક્યાને. બટકા કારે પાડવા? બે ફેરી ઠરે થાય ને પાડવા પાડી દે. પાડવા પાડી દે ને ટોય ઠરી જાય પછી સંભાળવું નહીં. તો આપણે આને હારવા છે ને બટકા પણ પાડી દેવી. ગરમ ગરમ છે તોય. હાલો તો આને આપણે બટકા પાડી દીધા છે. તો હવે આપણે આને ઠરવા દેવું. તો જોડાઈ રહેજો વિડીયોમાં. તો જો મિત્રો આપણે છે ને અત્યારે બધી ઠરવા મૂક્યું હતું. તો જો ઠરી ગયું છે કે નહીં આપણે જોવી. તો આપણે એને આવી રીતે ઉસકાઈ નાખશું. હા એલા ઠરી ગયું છે. જો કેવું મસ્ત મજાનું બટકું બન્યું છે. ઠરી ગયું છે કાકાના એવું કહેવાય. હા ઠરી ગયું છે. તો હાલો આપણે આના બટકા બધા નોખા નોખા કરી નાખશું. કાકાના તાર શાકવાનું છે ને? હાલો હા જો કાનાભાઈ શાકવા મળ્યા છે. મસ્ત મજાના બટકા પડ્યા છે. જો મિત્રો એકદમ મસ્ત હો. મારી શાકવાનો છે. હા શાકો
બધા શાકવા આવ્યા છે મિત્રો. પડે તે હેઠો નહીં પાડવાનો કાના. આમાં પાણી બટકું. તો આપણે જો સરસ મજાના બટકા પાડવી છે વી. કેમ કે ઊનો હતો ને ત્યારે સરસ મજાનું આપણે તૈથે કરીને લીટા કરી નાખ્યા. કેમ કે ઠરી જાય એટલે જલ્દી ઉસકે એમ. એટલે છે ને જો આપણે આવી રીતે આપણે કટકા કરી નાખેલા હતા તો બહુ બનાવી નાખ્યું છે. તો જો આવું આપણે સરસ મજાનું બનાવ્યું છે. કોને શેરો ખાવો છે અને કોને ભાવે છે. અત્યારે તો સરસ મજાનું ચોમાસું હાલે છે એટલે બધાને ખાવું એમ તો થાતું જ હશે. તો આવી જાવ જો સરસ મજાનો શેરો બનાવ્યો છે અને આમ જો એકદમ બટકા હો સરસ મજાના. તો તમને મોઢામાં પાણી આવી ગયું છે તો હાલો બધા શેરો ખાવા આવી જાવ. જો કાનાભાઈ તો એક બટકું ખાઈ લીધું છે. આપણે પણ થોડુંક સાખી લઈએ. વાહ એકદમ મસ્ત મજાના સત્યનારાયણ ભગવાનનો માનભગ બનાવે ને એવો સરસ મજાનો શેરો થયો છે. તો તમે પણ આવી જાઓ શેરો ખાવા. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જય માતાજી જય રામાપીર લખી દેજો અને આવો શેરો ખાવા.